તો હાલો વાલા આજ આવી ગયા છે મસ્ત મજાનું ફ્લાવરનું શાક લઈને. તો જો આપણે તેલ મૂકી દીધું છે, એમાં જીરું નાખી દીધું છે અને આ નખાઈ ગઈ હિંગ. અને તેલ થોડુંક વધારે લેવાનું છે વાલા. અને જો આ નાખી દીધું આપણે લસણ ખાંડી અને આપણે નાખી દીધું છે લસણ. સેજ તતડી જાય એટલે એમાં નાખી દેવાનું છે ફ્લાવર. અને ફ્લાવર ઝીણું સમારવાનું છે, કેમ કે હવે આપણે આમાં ચોળવવાનું છે, સીટી મારવાની નથી. તો જો હવે આપણે તેલ જાજુ લઈ લીધું છે અને હવે આપણે એને મિક્સ કરી લઈ સારી ફટ રીતે એને મિક્સ કરી લેવાનું છે. જો મસ્ત મજાનું ફ્રાય થવા માંડ્યું છે. તો આવી રીતે ફ્રાય કરીને પછી એમાં નાખી દેવાનું આપણે ટમેટો સોસ. જો ટમેટો સોસ નાખી દીધો છે અને થોડોક આપણે ગ્રીન ચીલી સોસ લઈ લેવાનું અને ગ્રીન ચીલી સોસ નાખી દેવાનું. અને ટમેટું નાખવાનું નથી. અને આ નાખી દીધો આપણે થોડોક સોયા સોસ નાખી લીધો છે. અને હવે આપણે એને ફરીથી થોડુંક મિક્સ કરવાનું છે અને મિક્સ સારી પટ કરવાનું, કેમ કે એમાં સતળવાનું આપણે રહે તેલમાં જ. અને જો આ સતળાઈ ગયું છે મસ્ત મજાનું. અને હવે આપણે ઉપરથી બધા મસાલા કરવાના છે. જો આ નાખી દીધું આપણે મીઠું સ્વાદ અનુસાર લેવાનું. અને આ નાખીએ હળદર. જો હળદર નખાઈ ગઈ છે અને હવે આપણે એમાં નાખી દેવાનું ધાણા જીરું. મસાલા થોડાક ઝાઝા રાખી શકીએ તો જ સ્વાદ આવે મસ્ત મજાનો. અને આ નાખી દીધી ચટણી જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણમાં લઈ લેવાની. જો હવે ફરીથી આપણે મિક્સ કરી લઈએ. તો મસ્ત મજાનું મિક્સ કરી નાખ્યું છે. અને હવે આપણે એમાં નાખી દેવાનું છે રસો. જો રસો આપણે જેટલો ઓછો રાખવી એટલું સારું. અને ઉપરથી આપણે થોડીક ડીશ મૂકી અને પાછું ઉપર પાણી નાખી દેવાનું છે. અને નવા હોય ચેનલમાં તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. અને જો તૈયાર છે મસ્ત મજાનું ફ્લાવરનું શાક.